ભાવનગર અમદાવાદ ટૂંકા હાઈવે ઉપર આવેલા આર્યા સોલ્ટ નજીક વિદેશી દારૂ ભરેલી કારને અકસ્માત નડતા બે ખેપિયાઓને ઈજા થઈ હતી, જ્યારે પોલીસે વિદેશી દારૂનો જથ્થો બરામદ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમદાવાદ તરફથી વિદેશી દારૂ ભરેલી કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી। આ કાર સનેસ ગામ તરફ પહોંચી હતી, ત્યારે આર્યા હોટલ નજીક કારના ચાલકે કાર ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં વિદેશી દારૂ ભરેલી કાર લઈને આવી રહેલા બંને ખેપિયાઓને ગંભીર ઈજાઓ થતાં 108 સેવા મારફતે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। આ બનાવની જાણ સનેસ પોલીસ મથકને થતાં પોલીસે દોડી જઈ વિદેશી દારૂની નાની બોટલ 652 અને મોટી બોટલ 173 તથા બિયરના ટીન 15 કબજે લઈ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જ્યારે બંને યુવકો બેભાન અવસ્થામાં હોવાના કારણે તેમના નામ જાણવા મળ્યા ન હતા। જોકે આ બનાવમાં આ બંને યુવકો રાજસ્થાનના હોવાનું અને તેમના નામ જય કિશન, ફરાદરામ, મેઘવાલ અને અશોકભાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું। ના ઘટના છે। કરીને એમાં ત્રણ બિયર નીકળ્યા છે એ સીટ હેઠ હતી ને કેટલે હા એ હંતાળેલો જ છે બધું આમ કરો ને તો ન કરે યાર કોકને પૂછવું પડે। કમાલ છે હે ભાઈ ઓહ કાઢવામાં